તો આપણા સંપ્રદાયમાં મહારાજની આજ્ઞા છે કે પૂજા કરવી સવારે ઉઠીને નાહી ધોઈ પવિત્ર થઈ પોતાના નિયમ ધર્મમાં રહી અને ભગવાનની પૂજા કરવી. હો, મોટી મોટી વાત આપણા સંપ્રદાયની છે. પૂજા કર્યા વિના ખવાય પીવાય નહીં. જો ક્યારેક ગામમાં ન હોય, ક્યારેક વાડીમાં હોય, બીજે ગામ ગયા તો પૂજા તો ભેગી જ હોય. પૂજા કરીને પછી ખવાય પીવાય. ત્યાર પછી એકવાર શ્રીજી મહારાજ એકાંતમાં પોતાને અક્ષર ઓરડીમાં બેસી અને વિચાર કર્યો કે એકવાર દ્વારિકાની યાત્રા કરવા ગયા હતા મહારાજો, જી આવ્યા. અને ત્યાં દ્વારકાધીશની સાથે ચર્ચા થઈ હતી. દ્વારકાધીશ ભગવાને કીધું મહારાજને કે પ્રભુ ક્યાંક મારું મંદિર બનાવો અને મને ત્યાં મારી સ્થાપના જેવું કંઈક કરો. કેમ છે અહીંયા લોકો અધર્મી બહુ થઈ ગયા છે. દ્વારકા, આરાભણા, બેટ દ્વારકા અધર્મી ને અપવિત્ર આચાર વિચાર વગરના મારી સેવા પૂજા કરે, મને ઓછું ગમે ભગવાન કે. હો, તો શ્રીજી મહારાજ કે મેં તેથી કીધું તું કે એક સારી જગ્યાએ મંદિર બનાવી અને તમારી સ્થાપના કરશું. તો લક્ષ્મીનારાયણ દેવની જોડે રણછોડરાયની સ્થાપના તો કરી દ્વારકાધીશ ભગવાનની, પણ દુનિયાને ખબર નથી કે ભાઈ દ્વારિકાની યાત્રા વડતાલમાં થઈ જાય એમ. હો, અને ગોમતીજીના ત્યાં ગોમતીજી સ્નાન થાય ને દ્વારિકામાં, વડતાલમાં ગોમતીજીમાં સ્નાન કરો તો ત્યાં ગોમતીજીનું સ્નાન થઈ જાય. તો મહારાજે વિચાર કર્યો કે મેં વચન આપ્યું છે અને વડતાલમાં દેવ પણ પધરાવ્યા છે, તો હવે એક જગ જાહેર થાય એને માટે શું કરવું. એટલે શ્રીજી મહારાજ સભામાં આવી અને દ્વારિકાની યાત્રા કરવાનો મહિમા બહુ બતાવ્યો. દ્વારિકાની યાત્રા કરવાની સમજાને ખૂબ મહિમા બતાવ્યો. એટલે મહારાજના બધા સંબંધી આવ્યા હતા ને, ગોપાળજી ને મહારાજના ભત્રીજા નંદરામ ને મંછારામ ને બધા આવ્યા હતા. એને હોશ થઈ દ્વારિકાની યાત્રા કરવાની. સભામાં ઉભા થઈને મહારાજને પ્રણામ કરીને કે મહારાજ તમે જો આજ્ઞા કરતા હો તો અમે દ્વારિકાની યાત્રા કરી આવી. કે મહારાજ કે જાઓ. બહુ રાજી થઈ કે. હો, મહારાજ વ્યવસ્થા આપી, એને અમુક વાહન આપ્યા, પૈસા મહારાજ અપાવ્યા. ત્યાં બ્રાહ્મણોને જમાડજો, દક્ષિણા દેજો, દાન પૂન કરજો. ખૂબ મહારાજ ઘણું ધન આપ્યું. ભોમિયા તરીકે સચ્ચિદાનંદ સ્વામી આપ્યા. રસ્તો ભૂલી જાઓ તો મેળ ન પડે ને. સ્વામી જામનગર બાજુના હતા એટલે એ રસ્તાના ભોમિયા દ્વારિકાના. તો આ બધા છઠને દિવસે જ નીકળ્યા. વસંત પંચમીનો ઉત્સવ કરી અને બીજે દિવસે રવાના થયા. જ્યાં રાત રોકાય તો રાત રોકાતા જાય અને જ્યાં માણસો મળે ને એને મહારાજનો મહિમા સમજાવે. સમજાને એ કે સત્સંગ કરો એમાં ફાયદો છે. શ્રીજી મહારાજનો એવો મહિમા સમજાવે કે લોકો મહારાજનું ભજન કરવા માંડી જાય. હો, આવી વાતો કરતા હતા જે માણસો મળે એને. વૃષકુળ જન દ્વારિકા પધાર્યા, નિજ મન મોદ વિશેષ ત્યાં વધાર્યા. ગતિ અતિ હરિની અહો અઘાત, સુરમુનિ કોઈ કડી શકે ન વાત. અયોધ્યાવાસી જેને કહેવાય મહારાજના સંબંધીઓ બધા. આમ રાત રોકાતા રોકાતા દ્વારિકા પહોંચ્યા. ત્યાં ધર્મશાળામાં ઉતારો કર્યો. ધર્મશાળા સંભાળનારો એક બ્રાહ્મણ હતો. એને એમ જાણ્યું કે હારા મહેમાનો આવ્યા છે, પૈસા વાળા છે, કે સરભર હારી કરી સમજાને એને દખણા હારી મળશે, રૂપિયા ઘણા મળશે. જે જે કઈ વસ્તુ જોઈએ ને બધી લાવી આપી. હવે સચ્ચિદાનંદ સ્વામીને થોડીક ઉતાવળ થઈ ગોમતીજીમાં સ્નાન કરવા માટે. જે ઓલા હાજે ઉતારાની વ્યવસ્થા કરતા હતા ગોપાળજી ને મંછારામ ને નંદરામ ને એ બધા. સચ્ચિદાનંદ સ્વામી પહોંચી ગયા ત્યાં કને. ત્યાં ગુગડી બ્રાહ્મણો ફરી વળ્યા કે આ સાધુ આવ્યો એ નાવા કે પૈસા ના દેતા નહીં નાવા કે લ્યો. સચ્ચિદાનંદ સ્વામી કે રૂપિયા લાવ રૂપિયા. સચ્ચિદાનંદ સ્વામી કે સ્વામિનારાયણ નો સાધુ મારી પાસે રૂપિયા ન હોય. કે ઓલા કે સ્વામિનારાયણ કને રૂપિયા બહુ હોય કે લ્યો. મોટા મોટા યજ્ઞ કરે રાખે, મોટા મોટા યજ્ઞ કરે. લાખો બ્રાહ્મણો ને જમાડે. અલ્યા તને તો મફત નાવા દઈએ જ નહીં. મારે ચોંટી પડ્યા સચ્ચિદાનંદ સ્વામી એ કપડા ખેંચવા મળ્યા અને સચ્ચિદાનંદ મહારાજ યાદ કર્યા. સ્વામિનારાયણ 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 સમાજ થઈ પડ્યા હેઠા. ઓલે એમ કે બાવ મરી ગયો અને બધા ભાગ્યા. ભાગો ભાગો, કોક માણ મરી ગયા તો ભાગે ને બધા. બધા ભાગી ગયા મારા. પછી ઓલા
અયોધ્યાવાળા મહારાજના સંબંધી એ કે સચ્ચિદાનંદ સ્વામી ક્યાં ગયા? ગોતિયાના ધર્મશાળામાં ક્યાં મળ્યા નહીં. પછી ત્યાં ગયા ગોમતી કિનારે, ત્યાં તો સચ્ચિદાનંદ સ્વામી સમાજ થઈ ગયો. એ લોકો પૈસા દઈને સ્નાન કરી લીધું, જોડીમાં નાખી સચ્ચિદાનંદ સ્વામીને ધર્મશાળામાં લઈ આવ્યા અને વ્યવસ્થિત હુરાવી દીધા, કપડું ઢાંકી દીધું. આને ખબર હતી કે આ મર્યા નથી, સમાધિમાં ગયા છે. સમાધિની દશાને એ લોકો જાણતા હતા. હવે શું કરવું? ઓલા મૂંઝાણા, હવે સાધુને મૂકીને જવાય નહીં, આને આમ ઉપાડો કેમ? સમાધિમાં હાલે ગયા એને. ધર્મશાળા વાળો માણસ સારો હતો, એ કે તમને થોડાક દિવસ યાત્રા કરી આવો, હું આને હાંચવીશ કે સમજા ને, અને કદાચ સમાધિ થકી જાગશે તો હું જમાડીશ એને કે સાથે રહેશું કે. એવું બધું નક્કી કર્યું. ઓલા નંદરામ ને ઈ કે પણ મૂકીને કેમ જવાય ગયો? તે બીજો કે એની સમાધિ ક્યારેક 10 દિવસ 12 દિવસ 15 દિવસ મહિનો સમાધિ હાલે ગઈ. એટલા દે આપણે બેને શું કરવું કે લ્યો ત્યાંથી આપણે વરી આવશું કે. તેમ ધર્મશાળા વાળાને ભલામણ કરી તમે સ્વામીને હાંચવજો. પછી આ 3 જણા હતા સમજા ને, મનસારામ, નંદરામ અને ગોપાળજી. એ 3 જણા ગયા ત્યાં આરાભણા પૈસા દઈને છાપો લઈ લીધી. ત્યાંથી સીધે ગયા બેટ દ્વાર વાણમાં બેહીને ત્યાં પૈસા દેવાના દઈ અને એ દ્વારકાધીશના દર્શન કરી અને 5 દિવસ ત્યાં યાત્રા કરી. પાછી એ આજુબાજુ રહ્યા ને 5 દિવસ રહ્યા બેટ દ્વારકામાં. અને પછી ત્યાંથી આ બાજુ હવે જલ્દી જઈ અને સચ્ચિદાનંદ સ્વામીને મળીએ. હવે પાછળથી સચ્ચિદાનંદ સ્વામીનું શું થયું? હવે સચ્ચિદાનંદની વાત કહું તે તમે સાંભળો ભ્રાત. ધર્મવંશી થયાથી વિદાય, ચોથે દિવસ જાગ્યા મુનિરાય. જાગીને ત્યાં જોયું આસપાસ, કોઈ માણસ દીઠું ન પાસ. ધર્મશાળા તણો રખવાડ, ક્યાંય કામે ગયેલો તે કાળ. ચોથે દિવસે સચ્ચિદાનંદ સ્વામી જાગ્યા તો ધર્મશાળા વાળાને એમ કે સાધુ હુતા છે, કઈ કામે બહાર નીકળી ગયો. અહીંયા સચ્ચિદાનંદ સ્વામી જાગ્યા. ગોમતીજીમાં નાવા ગયા તો નાવા દીધા નહીં, અટકાવ્યા. તો સ્વામી ત્યાંથી સીધા આરાભણા ગામમાં ગયા છાપું લેવા. તો છાપું લેવા માટે બહુ પ્રયાસ કર્યા, પણ સ્વામીને કોઈ છાપો દીધી નહીં. પૈસા લાવો બીજી વાત નહીં. પછી તો કેટલી માથાકૂટ થઈ ને એક બાવો સ્વામીને હાજરીમાં આવ્યો જટ્ટાવાળો સમજા ને. તો ઓલ્યા કે તું કે સાધુ કરીને પૈસા ન હોય, જોજે આની જટ્ટા છોડી તો માંથી 5 સોના મોર નીકળી લ્યો. ઓલ્યા કે જોયું ને સચ્ચિદાનંદ સ્વામી કે જગતનો બાવો હોય, હું સ્વામિનારાયણનો સાધુ છું, મારી પાસે શું હોય? તમે કીધું જોઈ લો, મારી નથી જટ્ટા. ચોટી ન નગડી, અમે રૂપિયા હમાય એમ છે નહીં. અને કોપીનમાં તમને ખબર કોપીન કાઢી દઉં લ્યો, ઓલે ભાગી ગયા હો. તો સ્વામી ત્યાં 4 દિવસ વાટ જોઈ, છાપો દીધી નહીં. લાંઘણ ચોરામાં એ માણસો લાંઘણ કરતા તો અમને છાપું દો. ઓલા દેતા નતા, બહુ ત્રાસ પમાડતા હતા. લાંબી કથા તો ઘણી બધી છે. ડાંબ દેતા હતા ક્યારેક, જેવું તેવું બોલે ને બહુ તકલીફ હતી. 4 ઉપવાસ કર્યા સ્વામી, કોઈને દયા ના આવી છાપું દેવાની. 4 દિવસ આરાભણા ગામમાંથી. પછી સ્વામી છાપું લીધા વિના ત્યાંથી ચાલ્યા ગયા. વાણમાં બેસીને બેટ દ્વારકામાં ગયા. તો બેટ દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કરવા જતા હતા. ગેટમાં જ એને રોક્યા. કેલા એ બાવા, છાપો લીધી નથી અને પૈસા દીધા વિના ક્યાં જાય છે દર્શન કરવા? કે નહીં જડે વરવા છો. તો સચ્ચિદાનંદ સ્વામીને દરવાજામાં જ અટકાવ્યા, અંદર જવા દીધા નહીં. સચ્ચિદાનંદ સ્વામી કે હમણાં દર્શન કરીને પાછો વળી જાય? તો કે નહીં, પૈસા વિના દર્શન ન મળે. દ્વારકાધીશના મેન ગેટની સામે જ એક દુકાન હતી. દુકાનની ઓટલી ઉપર જઈ અને સ્વામી બેસી ગયા. બસ બેસી જ ગયા. હવે દર્શન ન થાય ત્યાંથી ઉઠવું જ નથી. ઓલા કે બાવા મરી જાય તો અમે દર્શન નહીં થાય, અમે જાતના બધા હરામ નિર્દય અહીંયા વાળા બધા નિર્દય છે કે તું ગમે એમ કર ને, તું ગમે એટલો ઉપવાસ કરી હુકાઈ જાય ને તો અમે દર્શન નહીં દઈ ગયા. અને એમાં તું સ્વામિનારાયણ નો સાધુ તો ન જ દઈ ગયો. શું કે સ્વામિનારાયણ તો પોતાને કૃષ્ણ કહેવરાવે છે, તો એના જ દર્શન કરી લે ને, અહીંયા બુડાણ હુકો રહે ગયો. સચ્ચિદાનંદ સ્વામીને જેમ ને તેમ કે મારા જેવું તેવું બોલે.
પણ સચ્ચિદાનંદ સ્વામી વિચાર કર્યો કે શ્રીજી મહારાજની આજ્ઞા છે કે દ્વારકાની યાત્રા કરી આવો અને દ્વારકાધીશના દર્શન કરી આવો, તો છાપો તો ભલે ન મળી પણ દર્શન વિના પાછું કેમ જવાય કે. સચ્ચિદાનંદ સ્વામી બેઠા 4 દિવસ સુધી એમને બેઠા. વિચાર કરો તમે, ભગવાનનું ધ્યાન સ્મરણ કરે છે દુકાન ઉપર, એમને એમ નહીં ખાવું પીવું કાંઈ નહીં. એમ કરતા એકાદશી આવી. માઘ કૃષ્ણ એકાદશી હતી, દીઠા સ્વપ્નમાં દ્વારિકાપતિ, શંખ ચક્રાદિ ધાર્યા છે હાથે, શોભે રૂકમિણીજી પણ સાથે. સ્વામીના 11 ઉપવાસ થયા. 4 આરામણામાં કરી આવ્યા હતા, પછી રસ્તામાં આવ્યા 4 અહીંયા થયા, 8 તો ઈ થઈ ગયા, 2-3 બીજા રસ્તામાં ક્યાંક થયા. 11મો ઉપવાસ એકાદશી હતો. હવે ભગવાનને દયા આવી, દ્વારકાધીશને એકાદશી રાત્રિમાં 12ના વહેલી સવારે ભગવાનને સ્વપ્નમાં દર્શન દીધા. સચ્ચિદાનંદ સ્વામી શંખ ચક્ર ગદા પદ્મ સહિત દર્શન દીધા અને અદ્રશ્ય થઈ ગયા. એટલે તો સચ્ચિદાનંદ સ્વામી આકુડ વેકુડ થઈ ગયા. ભગવાન ક્યાં ગયા? પછી સ્વપ્નમાંથી જાગ્યા અને ભગવાનની અદ્ભુત સ્તુતિ કરેલી છે. વંદુ વંશીધરા સદા સુખ કરા, ભીતિ હરા ભૂધરા, સેવે સિદ્ધવરા સુરા નરવરા, સૌ ભૂચરા ખેચરા. હે વંશીધર કૃષ્ણ, સુખને કરનારા, ભયને હરનારા, તમામ સિદ્ધોએ સેવાયેલા પ્રભુ તમે અજર અમર કરુણાના સાગર છો. પ્રભુ મને દર્શન દેવો. કે સ્વપ્નમાંથી ક્યાં અદ્રશ્ય થઈ ગયા. બહુ પ્રાર્થના કરી ત્યારે ભગવાન પાછા પ્રગટ થયા બાહ્ય. સચ્ચિદાનંદ સ્વામીએ પ્રણામ કરેલા છે. કહે કૃપાળુ વરદાન માગો, ચિંતા તમે હે મુનિરાજ ટાળો. દ્વારકાધીશ ભગવાન કે મુનિરાજ માગી લો તમને જે જોઈએ, બાકી બીજી ચિંતા ન કરો. કે સચ્ચિદાનંદ સ્વામી કે જો પ્રભુ તમે એક છો, ભગવાન ઘણા તો હોય નહીં. સહજાનંદ સ્વામી રૂપે ત્યાં છો, અહીંયા શ્રી કૃષ્ણ રૂપે છો. તમારી આજ્ઞા છે કે દ્વારકાધીશના દર્શન કરવાના. મને દર્શન થયા નહીં. આજે 11 ઉપવાસ થયા. બધાને આજ્ઞા કરી છે શ્રીજી મહારાજે, સંતો હરિભક્તો બધાને. હરિભગત કદાચ પૈસા આપીને નાઈ લેશે કે છાપો લઈ લેશે કે દર્શન કરી લેશે, પણ મારા જેવા 2000 સાધુ છે, સ્ત્રી ધનના ત્યાગી, એને તમારા દર્શન કેમ થશે પ્રભુ કયો? અને દ્વારિકાના દર્શન ન થાય તો ભગવાનની આજ્ઞાનું પાલન ન થાય, ભગવાનની આજ્ઞા ન પડાય તો એ વૈષ્ણવ ન કહેવાય, ભગવાનનો ભગત ન કહેવાય. એટલે બીજું કાંઈ નહીં, પૈસા વગર દર્શન થાય એવું કંઈક કરો. ભગવાનને કે સચ્ચિદાનંદ સ્વામી મને આટલું સંકટ થયું, એવું બીજા કોઈને દુઃખ ન પડે એવી કંઈ કૃપા કરો. જો મને નથી ગોમતીજીનું સ્નાન કરવા મળ્યું, ગોમતીમાં સ્નાન કરવા નથી મળ્યું, છાપો પણ નથી મળી અને દર્શન પણ થયા નથી, અને અમારાથી ત્યાગીથી દ્રવ્ય રાખી શકાય એમ પણ નથી, તો વિના પૈસાએ તમારા દર્શન થાય એમ નથી. હવે શું કરીએ પ્રભુ, તમે કૃપા કરો. કરો કૃપાના નિધિ કાંઈ એમાં, સુખે કરે દર્શન સર્વ જેમાં. એ માગું છું હું વરયાસ પાસ, નથી બીજી અંતર કાંઈ આસ. સચ્ચિદાનંદ સ્વામી કહે છે પ્રભુ કૃપા કરો, બસ દર્શન થાય આપણા અમને, અમને સંતોને દર્શન થાય વગર પૈસે એટલી કૃપા કરો. દ્વારકાધીશ ભગવાન કે તથાસ્તુ, જાઓ થઈ જશે. સચ્ચિદાનંદ સ્વામી કે ખાલી તથાસ્તુ કહી દો કેમ થઈ જાય, અમારે આવવું પડે ને. ભગવાન કે વાત સાંભળો. સહજાનંદ સ્વામી આવ્યા હતા એકવાર, તેથી અમારી ચર્ચા થઈ હતી. મેં કીધું તો મહારાજને એક સરસ મજાનું મંદિર બનાવો ક્યાંક, જ્યાં પવિત્ર સંતો બ્રહ્મચારીઓ પૂજારી રહેતા હોય, શુદ્ધ થઈને સેવા કરે,
નિયમ ધર્મનું પાલન કરતા હોય, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતા હોય ને એવા મારી સેવા કરે ને એવા પૂજારી હોય એવી જગ્યા મને બાંધી દો. તો વડતાલમાં મંદિર બંધાણું છે, અમારા સ્વરૂપોની સ્થાપના પણ થયેલી છે. અને દ્વારકાધીશ સચ્ચિદાનંદ સ્વામીને કે તમે અહીંયા આવ્યા છો, આટલું દુઃખ સંકટ વેઠ્યું એ મહારાજની બધી આજ્ઞા જ છે કે સમજ્યા ને. હવે મારે આખો પરિવાર લઈને દ્વારિકામાં રૂકમિણી પછી ગોમતી તળાવ આ બધું છાપો બધું લઈને અમે વડતાલ આવશું કે હો. અને ત્યાં અમારી જે પ્રતિભાની સ્થાપના થયેલી છે એમાં અમે નિવાસ કરીને રહેશું. દ્વારકાધીશ વડતાલમાં આવીને રહ્યા છે ગોમતી પરિવાર સહિત, એક પ્રસિદ્ધ કરવા માટે તમને શ્રીજી મહારાજ અહીંયા મોકલ્યા છે. આ વસ્તુની એક જાહેરાત કરવા માટે યાત્રા નિમિત્તે તમને મોકલ્યા છે. માટે આવીશ હું ત્યાં તમ સંગ આજ, લઈ ગોમતી આદિક સૌ સમાજ. માટે સિધાવો તજને ઉચાટ, જુએ તમારી વૃષવંશી વાટ. દ્વારકાધીશ ભગવાન સચ્ચિદાનંદ સ્વામીને કે સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી માથે માથે હાથ ફેરો. ભગવાન સમજા ને ભૂખ તરસ નું બધું દુઃખ મટી ગયું, શાંતિ થઈ ગઈ બરોબર. પછી કે અમે ત્યાં આવી નિવાસ કરશું, બધાને દર્શન પણ દેશું, બધું વિધિ કરશું. તમે હવે જાઓ, વૃષવંશી એટલે ધર્મવંશી તમારી દ્વારિકામાં બધા રાહ જુએ છે હો. એમ કહી અને ભગવાન અદ્રશ્ય થઈ ગયા છે. સચ્ચિદાનંદ સ્વામીના મનમાં આનંદ થઈ ગયો. પ્રભુ આપણી લીળા છે. મહારાજને કે મહારાજ આ બધી તમારી લીળા છે, દર્શન દેનારા તમે છો અને અમને આજ્ઞા કરનારા પ્રભુ તમે છો. બેટ દ્વારકાથી નાવમાં બેસી અને સ્વામી ત્યાંથી રવાના થયા.